નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. સાચો સપૂત. રાજમહેલમાં રાણી એક દિવસ બેઠેલી. એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા હતા. રાજાજી આવી ચડ્યા. પૂછ્યું કે રાણીજી, રોવું સીધ આવે છે? રાણી બોલ્યા, જુઓ, સામેના ગોખલામાં ચકલા ચકલીનો માળો જોયો. એ માળામાં 2 બચ્ચા છે. ચકલો બેઠો બેઠો જોયા કરે છે. રાજા પૂછે છે, એ ચકલી બચ્ચાને શા માટે મારે છે? રાણી બોલ્યા, ચકલાની સગીમાં મરી ગઈ છે. આ ચકલી તો એની નવી માં છે. તેથી તમને શું થયું? રાણી કહે, રાજાજી, હું મરી જઈશ પછી મારા બચ્ચાની પણ આવી દશા થશે એવું મનમાં થાય છે, માટે મને રડવું આવ્યું. રાજા કહે, કેલી રાણી, એવું તે કાંઈ બને? હું શું એ ચકલા જેવો નિર્દય છું? રાણી કહે, રાજાજી, વાત કરવી સહેલી છે. રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ફરીવાર કદી હું પરણીશ જ નહીં. રાણી માંદા પડ્યા. મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે કે તમારો કોલ સંભાળજો, હું મારા કુંવર કુંવરીની સંભાળ રાખજો. એટલું બોલીને રાણી મરી ગયા. રાજાએ 15 દિવસ શોક પાડ્યો. મોટા મોટા રાજની કુંવરીઓના કહેણ આવ્યા. રાજાજીએ પરણી લીધું. નવીમાં ઘરમાં આવી રાણી રાજાના કાન ભંભેરવા લાગી. રાજાજી તો પોતાનું વચન વિસરી ગયા. કુંવર અને કુંવરીના દુઃખનો પાર ન રહ્યો. ભાઈ બહેન જ્યારે બહુ જ મૂંઝાયા ત્યારે શું કરે? રાજમહેલમાં એનો એક રખીવાળ હતો. એનું નામ ભૈરવ. ભાઈ બહેન એ ભૈરવભાઈની પાસે જઈને બેસે અને આંસુ ખેરે. રાણીએ રાજાના કાન ભંભેર્યા. બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ. કુંવર કુંવરીની છાતીએ ચાપીને ભૈરવ ખૂબ રોયો. પછી ચાલી નીકળ્યો. એમ કરતાં થોડાક વર્ષો વીત્યા. એક દિવસ મધરાત હતી. તે વખતે રાણીના ઓરડામાં એક બુઢો પુરુષ ઊભેલો. એ પુરુષ રાજાનો વજીર હતો. 2 જણા સી વાત કરતા હતા. રાણી કહે, જુઓ, આ હીરા માણેકનો ઢગલો તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો. વજીર કહે, શું કામ? રાણી કહે, ખૂન. વજીર કહે, કોનું? રાણી કહે, રાજકુમારનું. વજીર તો ચમકી ઉઠ્યો ને બોલ્યો કે અરે રે રાણી માતા, એ કુંવરને તો મેં મારા 2 હાથે રમાડ્યો છે. એ જ હાથે હું એને મારું. રાણી બોલી, નહીં મારો તો હું તમારો પ્રાણ લઈશ. ધ્રુજતો ધ્રુજતો વજીર બોલ્યો, સી રીતે મારું? રાણી કહે, આ કટારથી. વજીર ધ્રુજી ઉઠ્યો. એ બોલ્યો કે ના ના, કટાર મારતા મારો હાથ થરથરે. હું એને ઝેર પાઈને મારીશ. રાજકુમારી આ વાત સાંભળી ગઈ. એ તો દોડતી જંગલમાં ગઈ. ત્યાં એક શંકરનું દેવળ હતું. રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી. ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો. એનું મોઢું બહુ વિકરાળ, માથે મોટા મોટા વાળ, લાંબી દાઢી અને રાતી રાતી આંખો. રાજકુમારી તો દોડીને એને વળગી પડીને બોલી, ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ. એ પુરુષ પૂછે છે કે અરે છોડી, તું કોણ છો? તું મને ઓળખતી નથી. હું તો આ જંગલનો બહાર વટ્યો છું. તને મારી બીક નથી લાગતી? રાજકુમારી બોલી, ના, તું ખોટું બોલે છે. તું તો મારો ભૈરવભાઈ. 5 વર્ષ પહેલાં અમે ભાઈ બહેન તારા ખોળામાં રમતા તે તું ભૂલી ગયો. ભૈરવભાઈ. ભૈરવ ગળગળો થઈ ગયો. એણે પૂછ્યું, બહેન, ભાઈ ક્યાં છે? એને કેમ છે?
રાજકુમારી રોઈ પડીને બોલી કે ભાઈને તો આજ આ મંદિરે લાવીને મારી નાખશે. બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયું. રાત પડી ત્યાં રાજકુમારને લઈ વજીર આવી પહોંચ્યો. વજીર કહે, રાજકુંવર લ્યો આ શરબત પી જાઓ. રાજકુંવર બોલ્યો, વજીરજી, હું જાણું છું કે એ શરબત નથી, ઝેર છે, છતાં લાવો પી જાઉં. એમ કહીને રાજકુંવર પ્યાલો હોટે માંડે છે ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો. વજીરને ઝેર ચડ્યું, જમીન પર એ પડી ગયો. મરતા મરતા બોલ્યો કે રાજકુંવર, અહીંથી પરદેશ ભાગી જજો, નહીં તો તમારો પ્રાણ જશે. રાજકુંવર અને ભૈરવ મળ્યા. ત્રણેય જણા પરદેશ ઉપડ્યા. રસ્તામાં રાત પડી. ઉજ્જડ જંગલ હતું. બહેન ભાઈના પગમાં કાંટા વાગતા જાય છે. શરીરે ઉજાડા પડે છે. ભૈરવની આંગળીએ વળગીને બેઉ ચાલ્યા જાય છે. એવામાં વરુઓનું એક ટોળું દોડતું આવે છે. ભૈરવભાઈ પાસે એક તલવાર, પણ એકલો કેટલા વરુને મારી શકે? પછી એણે કહ્યું, તમે ભાઈ બહેન ભાગો, મને એકલાને મરવા દો. પોતાની તલવારથી ભૈરવે પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા. કાપીને વરુઓના મોં આગળ ફેંકતો જાય ને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય ત્યાં ત્રણેય જણા આઘા નીકળી જાય. પછી વરુઓ દોડતા આવી પહોંચે. ફરીવાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતાં ભૈરવે આખું શરીર વરુને ખવડાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર નીકળી ગયા. સવાર પડ્યો. એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું, પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવું હતું. તે કેમે ચડે નહીં. રાજાને બ્રાહ્મણો કહે કે કોઈ 32 લક્ષણા માણસનો ભોગ આપો. રાજકુંવર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહે, આજ 32 લક્ષણો માણસ આપી દો એનો ભોગ. રાજકુંવર કહે, મને મારો છો શા સારું, જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઈશ. એમ કહીને એણે દોરી ખેંચી. ઈંડું વાંકું હતું તે સીધું થઈને ચડી ગયું. માણસો વાહ કરવા લાગ્યા. ભાઈ બહેન ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા બીજી એક નગરી આવી. તે દિવસે તે નગરીની રાજકુંવરીનો સ્વયંવર થતો હતો. દેશના રાજાઓએ ભેગા થયા હતા. બહુ મોટી સભા ભરાયેલી. બધા રાજાઓ વચ્ચે હાથણી પર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાજીએ હાથીને કહ્યું કે હે દેવી, જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પરણાવીશ અને અડધું રાજપાટ આપીશ. હાથણી આખી સભામાં ફરી વળી, પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહીં. ચાલતી હાથણી મંડપની બહાર ગઈ. ત્યાં એણે કળશ ઢોળ્યો. કોના ઉપર? એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર. બધાએ બોલી ઉઠ્યા. હાથણી ભૂલી આ ભિખારીની સાથે રાજકુમારી કાંઈ પરણે ખરી કે? બધા કહે કે હાથીને બોલાવો. હાથી ઉપર ચડીને રાજકુમારી આવી. હાથી પણ આખા મંડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુંવરને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો. હાથી ત્યાં પહોંચ્યો ને એના ઉપર કળશ ઢોળ્યો. રાજકુમારી પોતાના બાપને કહે, બાપો, મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની. બીજા મારા ભાઈ બાપ. પછી બેઉ પરણ્યા. રાજકુંવર અડધા રાજપાટનો ધણી બન્યો છે અને લીલા લહેર કરે છે. પોતાની બહેને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે. પણ રાજકુમારના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સંભાળતો. પોતાના બુઢા બાપુ સાંભળતા. કોઈ દિવસ એની આંખમાં પાણી આવતા. પછી એણે પોતાના સસરાની રજા માંગી. કહ્યું કે 6 મહિને પાછો આવીશ. રાજાએ દીકરીને તૈયાર કરી 12 ગામમાં ગાડા ચાલે તેટલો કરિયાવર દીધો. હાથી ઘોડા દીધા, ડંકા નિશાન દીધા,
આખો રસલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો. અહીં તો બાપ બુઢા થઈ ગયા છે. કુંવર અને કુંવરી ચાલ્યા ગયા ત્યારથી એને ઠીક લાગ્યું નહોતું. રાણી એને રીઝવ્યા કરી, પણ દેવના બાળક જેવા પોતાના 2 છોકરાને કાંઈ ભૂલાય. રાજા તો ઝૂરી ઝૂરીને રાત દિવસ કાઢી. રાણી ઘણું એ મનાવી, છોકરાના વાંકા બોલે, પણ રાજાનું મન માની નહીં. એણે રાણી સાથે અબોલા લીધા. રાજાના કામમાં રાજાનું મન ઠરતું નહીં. આખો રાજકારભાર બગડ્યો. સારા માણસો ભાગી ગયા, ખરાબ માણસોનું જોર વધ્યું. ખજાના ખાલી થયા. પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું. રાજાજી તો ઝંકે કે ક્યાં હશે મારા કુંવર અને કુંવરી? એને કોણ ખવડાવતું હશે, કોણ સુવડાવતું હશે? એક દિવસ સાંજ પડી. આકાશમાં ધૂળના ગોટે ગોટા ઉડે છે. ચાકરો આવીને કહે કે કોઈ પરદેશી રાજા ચડી આવે છે. એની સાથે અપરંપાર સેના છે. રાજાની પાસે સેના નહીં, હથિયાર નહીં. રાજા શું કરે? મોડામાં ખંડનું તરણું લીધું, હાથમાં અવળી તરવાર ઝાલી, અને એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો. પરદેશી રાજાએ આ જોયું. જોતા એ સામું દોડ્યો. દોડીને બુઢા રાજાના પગમાં પડી ગયો ને બોલી ઉઠ્યો, બાપો, બાપો, મને પાપમાં કાં નાખો. રાજાએ કુંવરને ઓળખ્યો. કુંવરને છાતી સાથે દાબીને રાજાજી ખૂબ રડ્યા. કુંવરની આંખોમાં આંસુમાંય નહીં. ગાતે વાતે બધા નગરમાં ગયા. કુંવરને જોવા આખું ગામ જાણી હલકી ઉઠ્યું. નવી માને ખબર પડી, એના પેટમાં ફાળ પડી. એણે તાસડી ભરીને અફીણ ધોડ્યું. જ્યાં મોઢે માંડવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો. સાતડી પડાવી લીધી. માના ખોળામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો. માનું હેનું ઉભરાઈ આવ્યું. મા માફી માંગવા માંડ્યા. કુંવર કહે, માડી, કાંઈ બોલો તો તમને ઈશ્વરની આણ. કુંવર ગાદીએ બેઠો. રાજા રાણી વનમાં તપ કરવા ગયા. રાજ આખું આબાદ થયું. ખાધું પીધું ને રાજ કીધું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.